ગારાની ચર્ચા કરે છે આ બે થઈને લગભગ આ બે સારું કરી નાખશે આ ભાઈને આજે બાળ મંદિરે જવું બહુ બળ પડે છે બાળ મંદિરે જવાનું છે ભાઈ તમારે કેમ પહોંચી ગયા છે પાલીતાણા જયદીપભાઈ ને આપણે બોલાવ્યા છે અને કેમ છો જયદીપભાઈ જય માતાજી તો જયદીપભાઈ આવ્યા છે અને હા જો અમારો આની પછીનો વિડીયો જો એક ચેલેન્જીસ આવે છે જે અમે કાનભાઈ સાથે ચેલેન્જ કરવાની છે તો વિડીયો જોવાનું મિત્રો ચૂકતા નહીં હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તમે પણ બધા મજામાં છીએ તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો તો આજે તો જો વાતાવરણ હા એકદમ ક્લીન થઈ ગયું છે આજે તો છે તડકાવાળું વાતાવરણ છે કારણ કે ઉનાળાનું વાતાવરણ થઈ ગયું છે અને અમારે આ ભાઈને આજે બાળ મંદિરે જવું બહુ બળ પડે છે બાળ મંદિરે જવાનું છે ભાઈ તમારે કેમ નથી જવું હે શા માટે નથી જવું એમ કહેતો તો જા જો આવી ગયા છે બધા શેરીમાં જો અહીંયા ચર્ચા થવા મળી છે હવે કારણ કે અમારા ગારો છે ગારાની ચર્ચા કરે છે આ બે થઈને લગભગ આ બે સારું કરી નાખશે અમારા રસ્તો આ બે સારો કરી નાખશે કેમ હા ચર્ચા કરે છે કે આ બે સારું કરી નાખે તો સારું આપણે સારું થઈ જાય તો બધા કોઈ પડે નહીં નકર જો રસ્તો આવો લીલવાળો થઈ ગયો છે પડે એવો સારો કરી નાખજો બે થઈને ચાલો જો રજા હોય તો ચાલો પાલીતાણા અને જો કાંઈકનું કાંઈક ઘટતું હોય સોડિયુંનું લેવાનું હવે નોરતા આવે છે બરોબર ને તે જો કે ચાલો પાલીતાણા જાય કંઈક વસ્તુ લઈ આવી ઘટતું હોય બધું પૂરું પાડી દઈને બંસીને દેવાની છે કે દેતા એવી ચાલો મિત્રો અમે પાલીતાણા જઈએ જો ભાઈ બેસી ગયા ગાડીએ તૈયાર થઈ ગયા છે પાલીતાણા જવા માટે આ જો તૈયાર થઈ ગઈ છે ચાલો તો અમે પહોંચી ગયા છે પાલીતાણા જો પોલીસ ચોકી પાસે પહોંચી ગયા છે બજરંગદાસ બાપા સોંકડી કારણ કે અમારે જવાના છે કપડાં લેવા કેમ નવરાત્રિના તો નહીં પણ અમારે કપડાં ઓલા થઈ ગયા છે એટલે કપડાં દિવાળીના લેવાના છે તો કપડાં લેવાય નહીં આવ્યા છીએ અને અમારે ખાસ કરીને જયદીપભાઈની વાટ છે જયદીપભાઈ આવે પછી એની જઈએ લેવા ખાસ જો આપણે કપડાં લેવા જવાનું હતું ને જયદીપભાઈને આપણે બોલાવ્યા છે અને કેમ છો જયદીપભાઈ જય માતાજી તો જયદીપભાઈ આવ્યા છે તો હવે મિત્રો આપણે જવાનું છે કપડાં લેવા ફાઇનલી તો આપણે કપડાં સીવડાવવા નાખી દીધા છે અને હવે અમારા જયદીપભાઈની જો ઉતર્યા છે હેઠે આ શોપિંગમાં મેં કપડાં નાખી આવ્યા છે સીવવા તો ચાલો જો અમારા ફનાબેન હાટું ચપ્પલ લેવા મળી છે 150ની 2 જોડ છે અમારા ફનાબેન હાટું લઈ લે તો ફાઇનલી જોઈ મંગળસૂત્ર લેવા આવી ગઈ છે ચાલો તો આવી ગયા છે ગોપાલ લચ્છી અને અમારે ચંદુના ગાંઠિયા ખાઈ લઈએ આ બધાને ચંદુના ગાંઠિયા ખાવા છે બહુ વખાણે છે અમારા ગ્રંથભાઈની બધા તો કીધું હાલો ચંદુના ગાંઠિયા ખાઈ લઈએ આવી ગયા જો શુક્રવારીમાં અમારા ગ્રંથભાઈની જો આ શુક્રવારી છે હાવ ડીમ પબ્લિક ઓછું છે શુક્રવારીમાં એટલે હાવ ડીમ પબ્લિક છે અત્યારે હાલમાં અને અમારા ગ્રંથભાઈની જો શું લેવું છે ગ્રંથભાઈ તમારે હે જો એને બંગડી છે મળી લેવા ખરીદી કરવા તો પાલીતાણાથી આવી ગયા ઘેરે જો દરવાજા મળ્યા ખુલવા અમારા ગ્રંથભાઈની બધા અંદર જતા રહ્યા પાલીતાણા જો જ્યાં થાય એની હાડી ને એવું બધું લેવાનું હતું પણ એની હાડી લેવાનો કાંઈ મેળ આવ્યો નહીં કેમ નવી નહોતી એટલે
એમ કપડા લઈ લે મને નો લઈ દીધી જો આપણે 3 જોડી કપડા લઈ લીધા એ કીધું કે તું પૈસા ખૂટી ગયા હા હું કહેશો પૈસા ખૂટી ગયા તો એ પૈસા ખૂટી ગયા મને કે તમે લઈ લ્યો જો કે આપણું ધ્યાન તો રાખે જ છે વધારે પડતું એને ન લીધી ને મને લેવ રહી એટલે તો આપણું ધ્યાન તો રાખે હારી કહેવાય કે આપણું ધ્યાન રાખ્યું પૈસા નહોતા પૈસા થતા સેન્ટ એક લઈ લીધો બચ્ચા આ જો એ સેન્ટ લીધો છે આવું બનું હાટું જો મળી પહેરવાય જો આવું કંઈક કેવો લાગે હા નોરતામાં પહેરવા થાય કે એવું બધું એને લઈ લીધું છે ને અમારા ફનાબેન હાટું જો આમાં શું છે આ સપલા ને કપડા ને એવું બધું ઝીણું ઝીણું એનું બધું લઈ નાખ્યું આવા કપડા લેતા નાઈટ ડ્રેસ નાઇટ ડ્રેસ છે એમ ને પિંચીબેન હાટું નાઇટ ડ્રેસ છે એમાં જો સપલા છે સફર લાવ્યો ફના હા સફરજન લાવ્યો થોડું ખાવાનું લાવ્યો થોડું આવું લાવ્યો હા થોડુંક સટર પટર ને ખાવાનું ને એવું બધું લેતા આવ્યા જો અમારા ફનાબેન રિહાણા થા ગઈ વખતે ચપ્પલ હાટું તે ફનાબેન હાટું ચપ્પલ ને એવું લેવા સફરજન લાવ્યો સફરજનનું જો શીરું પાડવાનું ઘેરાઈ ગયું પણ આમનું સકાય ને આખે આખું આખ દુપડે હા ક્યારે શીર પાડવી કદર આ ભાઈ અમારે ન ખાધું એને ભાઈનું આઈને સકાયું એ કે આપણને લાગી ગઈ છે ભૂખ બપોરે કાંઈ એને ખાધું નહીં હોય એમાં જો ને આમને મંડાણી એને ખાઈ લીધા સાસ ને પૈસા ને એવા બે અમે બે બાપ દીકરાને ભૂખ લાગી તો હું તો લચ્છી ને ભજીયા લઈ આવ્યો ને હું ના ગ્રંથભાઈ બે ખાઈ ગયા કાં ગ્રંથભાઈ અને આને તો કાંઈ ખાધું નહોતું એટલે કે જો સફરજન કેવું ખાવું પડે મીઠું મીઠું લાગે ને હવે તો ચાલો મિત્રો તો આરામ તો કરી લીધો છે પાલીતાણીથી આવ્યા પછી ઘડી થાકી ગયા હતા આરામ કરી લીધો હવે વાગી ગયા છે 3:30 અને મારે તો 2:30 વાગ્યાને ચા પીવાનો ટાઈમ છે કારણ કે મારે જોઈએ ત્યાં મને માથું સીડ્યું હતું ફૂલ થઈ ગયા છે 3:30 કારણ કે આપણે તો અહીંયા 2:30 વાગે એટલે કારખાને તો ચા આવી જ જાય કીધું હાલો હવે ચા પી લઈએ ચા પીવાનો સમય થઈ ગયો છે ચા બની ગઈ છે બપોરની ચા આપણે 2:30 વાગ્યાની ચા આવી છે અત્યારે 3:30 હવે ચા ને જરા કમતું ભાખરી ખાઈ લઈએ કારણ કે બપોરનું ખાવાનું કાંઈ મેળ હતો નહીં તો બસ મિત્રો પાલીતાણા ગયા ખરીદી તમામ વસ્તુની બધી જે એની લેવાની તે લઈ લીધી મેં પણ મારા કપડાં લઈ લીધા કારણ કે હવે નવા કપડામાં હવે બ્લોક બનાવવા જોઈશે આપણે નવા લઈ લઈએ કપડાં પણ લઈ લીધા સીવવા પણ નાખી દીધા અને આ વિડીયોને હવે અમે અહીંયા પૂરો કરવી છે અને હા જો અમારો એક ચેલેન્જીસ વિડીયો આવે છે જે અમે કાનભાઈ સાથે ચેલેન્જ કરવાની છે અને મસ્ત મજાની ચેલેન્જ રહેવાની છે તો મિત્રો ચેલેન્જ વિડીયો જોવાનું મિત્રો ચૂકતા નહીં અને આની પછીનો જે વિડીયો છે એ ચેલેન્જનો તમને આમ મજા જ આવશે જોવાની ખૂબ મજા આવશે એવો વિડીયો આવવાનો છે તો બસ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી